આ એક એવું સુપરફૂડ છે જેને નાસા દ્વારા સુપરફૂડની ગણનામાં ગણવામાં આવ્યું છે. તમે લોકોએ અત્યાર સુધી ક્યારેય સાંભળ્યું નહીં હોય, જોયું નહીં હોય ને વિચાર્યું પણ નહીં હોય એવી એક જોરદાર જગ્યા લઈ આવ્યો છું. અને જે મારા મિત્રો ખેતીનું કામકાજ કરે છે ને એમના માટે પણ કંઈક નવું લઈ આવ્યો છું. આજે તમે પાણી જોવો છો ને એ પાણીની અંદર સ્પિરુલિનાનું ઉત્પાદન કરવામાં આવે છે. આનું એક કલ્ચર હોય છે જે પાણીની અંદર નાખવાથી સનલાઇટ અને પાણીની વચ્ચે આ ગ્રો કરે છે. શેવાળની ટોટલ 1100 પ્રજાતિ છે. એમાંથી આ એક પ્રજાતિ છે જેને સાયનોબેક્ટેરિયા અલ્ગી કહી શકાય. ઓકે. જે મેચ્યોર સ્લરી થઈ જાય પોન્ડની અંદર, ઓકે. એ પોન્ડમાંથી સ્લરી આપણે અહીંયા ટ્રોલી ઉપર લાવીએ છીએ. ઓકે. અને એ જે સ્લરીને અહીંયા હાર્વેસ્ટિંગ પ્રોસેસ કહેવામાં આવે અને હાર્વેસ્ટ થાય. જ્યારે આપણે આ માલને ડ્રાય કર્યા પછી આ ફર્મની અંદર આવે છે અને સંચા દ્વારા આપણે એને નૂડલ્સ ફર્મની અંદર કન્વર્ટ કરવાનો છે. એના નૂડલ્સ બનાવવાના છે. જ્યારે આપણે એ નૂડલ્સ બની જાય તો આ અમારું સન ડ્રાયર છે જે નેચરલી સૂર્યપ્રકાશ દ્વારા આની અંદરથી અમે મોઇશ્ચરને ઓછું કરીએ છીએ. જ્યારે નૂડલ્સ છે એ ફૂલ ડ્રાય થઈ જાય એ પછી અમે પલ્વેલાઇઝરની અંદર અને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. આ પાવડર ફોર્મ ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકાય છે. આમની અંદરથી અમે ટેબ્લેટ ફોર્મ બી બનાવીએ છીએ, કેપ્સ્યુલ ફોર્મ બી બનાવીએ છીએ. ઓકે. સ્પિરુલિનાની અંદર નેચરલ વિગન પ્રોટીન 65% હોય છે. 1 ગ્રામની અંદર 65% પ્રોટીન હોય છે. ઓકે. 18 પ્રકારના એમની અંદર મિનરલ્સ, વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે હ્યુમન બોડીને જે રિક્વાયરમેન્ટ છે, ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ, એને ફૂલફિલ કરવા માટે સ્પિરુલિના 100% ઓર્ગેનિક પ્રોડક્ટ